ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો। 1. કોઈપણ પ્રકારના જ્યુસ કે લાંબા સમય સુધી રાખવું જોઈએ નહીં, કારણ કે તે કડવું થઈ જાય છે અને આપણા શરીર માટે તે નુકસાનદાયક છે। 2. ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે। તમે તેને જ્યુસ બનાવીને કે મુરબ્બો કરીને કે પછી કાચા ગાજર કોઈપણ રીતે ખાઈ શકો છો। 3. રાત્રે સૂતા પહેલા બદામના તેલની ચહેરા પર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કરચલી પણ નથી પડતી। 4. પગના તળિયા ઉપર વિક્સ લગાવીને સૂવાથી છાતીનો કફ દૂર થાય છે અને શરદી ઉધરસમાં પણ રાહત મળે છે। 5. રાત્રે મેથીને પલાળી દો અને સવારે તેમાં દૂધ નાખીને તેનું પેસ્ટ બનાવી લો અને તમારા ચહેરા ઉપર લગાવો। તેનાથી તમારી સ્કિન ટાઇટ થઈ જશે અને ચહેરો ચમકદાર થઈ જશે। 6. જો હાડકાં નબળા પડી ગયા હોય તો તમારા આહારમાં કરમદુ, ક્રેનબેરીનું સેવન કરો। કરમદુમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે, તેથી તે હાડકાને મજબૂત બનાવે છે। 7. ફુદીનાના સાથે મિશ્રીનું સેવન કરવાથી મહિલાઓને પીરિયડ્સ સંબંધી સમસ્યા થતી નથી। 8. રોટલી અને પરાઠા ઉપર ઘી ચોપડીની ખાવાથી વજન વધે છે અને શરીરમાં તાકાત આવે છે। 9. પલાળેલી બદામનું સેવન કરતા પહેલા બદામની છાલ કાઢી લેવી જોઈએ। 10. નાશપતી ખાવાથી તમને શક્તિ મળવા લાગશે અને નબળાઈ દૂર થઈ જશે। 11. જો બૂટ પહેરવાના લીધેથી પગમાં ધબ્બા પડી ગયા હોય તો તેના માટે 3 થી 4 ચમચી ગ્લિસરીન અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને 1 સીસીમાં ભરી લ્યો અને દરરોજ પગના ધબ્બા ઉપર માલિશ કરો અને 10 મિનિટ પછી ધોઈ લો। થોડા દિવસોમાં ધબ્બા સાફ થઈ જશે। 12. મોઢામાં ચાંદા હોય તો આલુનો રસ પીવો, તેનાથી ચાંદા દૂર થઈ જશે। 13. જે લોકો પોતાના નખ દાંત વડે કાપે છે તેમનું મગજ નબળું પડી જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે। 14. શિયાળામાં ફુદીનાને પાણીમાં ભેરવીને પીવો, તેનાથી તમારું પેટ સ્વસ્થ રહેશે। 15. ઉનાળાની ઋતુમાં તમે અનાનસનું સેવન કરી શકો છો। પાઇનેપલ વિટામિન સીથી ભરપૂર હોય છે અને તેમાં પાણીનું પ્રમાણ પણ વધુ હોય છે। તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે। આ ચેપનું જોખમ ઘટાડે છે। વિટામિન સી ત્વચાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે। કોલેજન ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ। 16. જો પગ પર પગ રાખીને બેસી કોઈપણ કામ કરવામાં આવે તો તેની સીધી અસર આંખોની રોશની પર પડે છે અને દ્રષ્ટિ નબળી પડી જાય છે। 17. જો તમારું વજન ન વધી રહ્યું હોય તો તમારે અખરોટ, કેળા અને સફરજનના બનેલા શેકનું સેવન કરવું જોઈએ, તમારું વજન વધવા લાગશે। 18. સૂકા ધાણાના 3-4 દાણા ખાવાથી ઉલટી થતી નથી। 19. ખૂબ જ ગરમ ખોરાક ખાવાથી હૃદય રોગ થાય છે। 20. જે મહિલાઓ દરરોજ મેથીના દાણાનો ઉપયોગ કરે છે તે લાંબા સમય સુધી યુવાન રહે છે। 21. વધુ પડતી ચા પીવાથી ગેસની સમસ્યા થઈ શકે છે। 22. એવું સાંભળવા મળે છે કે રાત્રે મોજા પહેરીને સૂવું જોઈએ, પરંતુ રાત્રે મોજા પહેરીને સૂવાથી આપણા શરીરમાં લોહીની ઉણપ થાય છે અને દ્રષ્ટિ પણ નબળી પડી શકે છે। તેથી રાત્રે સૂતી વખતે પગ ખુલ્લા રાખીને સૂવું જોઈએ। પગમાં ગરમી પેદા કરે તેવું કંઈ પણ ન પહેરવું જોઈએ। 23. જો તમારા ચહેરા પર ખીલ હોય તો તેને સ્પર્શ કરવો નહીં, જો સ્પર્શ કરશો તો તમારો ચહેરો બગડી જશે। 24. વાળ પર દૂધ લગાવવાથી વાળના મૂળ, ત્વચા અને માથાને મજબૂતી મળે છે। 25. કાકડીને તેની છાલ સાથે રોજ ખાવાથી ત્વચા કોમળ બને છે। 26. ઉનાળામાં સ્ટ્રોબેરીનું સેવન પણ કરી શકો છો। તે વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત પણ માનવામાં આવે છે। આ ન માત્ર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, પરંતુ આ ફળ હૃદય અને મગજના સ્વાસ્થ્ય માટે પણ વરદાન માનવામાં આવે છે। વિટામિન સી બળતરા ઘટાડવામાં અને યુવી કિરણોને કારણે થતા નુકસાન સામે રક્ષણ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। 27.
જો તમારા પગમાં મચકોડ આવી હોય તો તે જગ્યાએ બરફ ઘસો આરામ મળશે. 28. ચહેરા પર કરચલીઓ હોય તો ગ્રીન ટી પીવાથી કરચલીઓ દૂર થાય છે. 29. દ્રાક્ષ ખાવાથી કિડનીમાં પથરી બનતી અટકાવે છે. 30. કીવી વિટામિન સીનો પણ ઉત્તમ સ્ત્રોત છે. તેમાં પોટેશિયમ અને ફોલિક એસિડની સાથે ઓછી માત્રામાં કેલરી હોય છે. આ ખાવાથી તમે બીમારીઓથી દૂર રહેશો અને તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે. 31. સાંજે ભાત ખાતા લોકોની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે. 32. ગેસની ફરિયાદ હોય તો ચાલવાથી તે ઓછી થાય છે અને ઝડપથી ચાલવાથી ગેસ ઓછો થાય છે. 33. જમીન પર સૂવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. 34. કાચા નારિયેળનું તેલ વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે. 35. તરબૂચ વિટામિનનો પણ સારો સ્ત્રોત છે. તેનું સેવન કરવાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ મજબૂત નથી થતી પરંતુ હાઇડ્રેશન પણ મળે છે. તે ત્વચા અને પાચન સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહન આપે છે. આ સિવાય આ ફળ ઇલેક્ટ્રોલાઇટ્સ અને એન્ટીઓક્સિડન્ટ પણ આપે છે. 36. દહીં સાથે બદામ ખાઓ, શક્તિ મળશે. 37. જો શરીરમાં લોહીની ઉણપ હોય તો રોજ ખાઓ ગાજર અને બીટરૂટ. 38. ફૂંક મારીને દીવો ઓલવો નહીં, તેનાથી અસ્થમા જેવી બીમારી થઈ શકે છે. 39. નારંગીને પણ આહારનો ભાગ બનાવી શકાય છે. નારંગીમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે. વિટામિન સી ઊર્જા ચયાપચયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં અને થાકનો સામનો કરવામાં મદદ કરે છે. વિટામિન સીથી ભરપૂર કોઈપણ ફળ ખાવાથી કુદરતી ઊર્જા વધે છે, જે તમારા શરીર અને મનને પુનર્જીવિત કરે છે. 40. કાચું દૂધ હાડકાને મજબૂત બનાવે છે. 41. નાગરવેલના પાન ચાવો, આ તમારું મન ખોલશે. 42. જો તમે ઈચ્છો છો કે તમારું પેટ હંમેશા સારું રહે, તો તમારા રોજિંદા આહારમાં આદુનું સેવન કરો. 43. દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં 10 થી 12 કિસમિસ નાખો. બીજે દિવસે સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પી લો અને પછી કિસમિસને દબાવીને ખાઓ. દરરોજ આનું સેવન કરવાથી લીવરને કુદરતી રીતે સાફ કરવામાં મદદ મળે છે. તે જ સમયે શરીરમાં રહેલી વધારાની ચરબી ઓછી થવા લાગે છે અને શરીરમાંથી લોહીની ઉણપ પણ દૂર થઈ જાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.